બાલકૃષ્ણલાલ 3.5 મહિનાના થયા છે। એક દિવસ સૂતા છે અને એમાંય ઊંઘમાં ને ઊંઘમાં પડખું ફર્યા। કનૈયો પડખું ફેરવે તો પણ ઉત્સવ, કનૈયો સૂઈ જાય તો પણ ઉત્સવ, કનૈયો રડવા લાગે તો પણ ઉત્સવ, અને કનૈયો કોઈને ઢીકો મારીને આવે ને તો પણ ઉત્સવ। બહુ લાડકો છે, બસ વારંવાર ઉત્સવ ઉત્સવ ને ઉત્સવ। કનૈયો પડખું ફેરવતા શીખ્યો છે, કરો ધુવાડા બંધ, ગામને જમાડવું છે। જશોદા માને એમ વિચાર આવ્યો કે જો કનૈયો મહેલમાં અહીં ઓરડામાં સૂતો હશે ને તો ગોપીઓ એને શાંતિ નહીં લેવા દે, કેમ કે બાળક હોય એમાં કનૈયો તો કેટલો સુંદર, એને રમાડવાની બધાની ઈચ્છા થાય। બાલકૃષ્ણલાલ અને ક્યાં સુવાડ્યું, ગાડું પડ્યું હતું ને એ ગાડાના નીચે પેલી જોડી બનાવી, જે ખોયું આપણે બનાવીએ ને બાળકને સુડાવવા માટે, એમાં કનૈયાને સુડાવી। અને ઉપર એ ગાડામાં રસોથી ભરેલા દહીં, દૂધ, માખણ, મિશ્રી બધું ભરેલા મટુકીઓ છે। ઉપર છે રસો અને નીચે સૂતા છે રસેશ્વર અને રાસેશ્વર પણ રાસ રચે છે। એ ગાડું એ કોણ હતું? શકટાસુર। આ સમય વીત્યો, પૂતના આવી નહીં ને એટલે કંસ મહારાજે વળી પાછી સભા ભેગી કરી અને પૂછ્યું કે પેલી પૂતના ગઈ એ ગઈ, આવી કેમ નહીં? એટલે કોઈએ કહ્યું કે પાછી થઈ। એ પાછી થઈ, હવે પાછી ક્યાંથી આવે? એ તો પાછી થઈ। તો કંસ કહે છે કે હવે કોને જવું છે? તો વળી કોક એક અંદરથી ધીમે ધીરે બોલો, જોરથી તો કંસરાજને સામે બોલાય નહીં, કે જેને વળી પાછા થવું હોય એ જાય। શકટાસુર તૈયાર થયો, ગાડાનું રૂપ થઈને બેઠો છે। એ ગાડું એ જ શકટાસુર અસુર હતો। આ બાજુ બધા જ પોતપોતાના કામમાં પડ્યા, કનૈયો સૂઈ ગયો અને શકટાસુરે વિચાર કર્યો કે હવે બરાબર તક છે, અને એ શકટાસુર આ કનૈયાને લઈને જ્યાં ઉડવા જાય છે ત્યાં જ કનૈયાએ પોતાના ચરણની એવી લાત મારી અને ગાડું પડ્યું ઊંધું। બધા જ રસો ઢોળાઈ ગયા અને કનૈયો તો માંડ્યો એમાં છપછપિયા બોલાવા માંડ્યો છે, રમવા। શકટાસુરનો ઉદ્ધાર કર્યો। તો પૂતનાને માર્યા પછી શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે। તો ભાગવતજી એમ કે છે પૂતના એ અવિદ્યા છે। અવિદ્યાનો નાશ થાય ને પછી આવે ભોગ વૃત્તિ। તો શકટાસુર એ ભોગ છે, એ ભોગ બુદ્ધિ જાય પછી પરમાત્મા। શકટ એટલે ગાડું, જીવન રૂપી ગાડું છે ને, જીવન રૂપી રથ, એની જો લગામ પરમાત્માના હાથમાં સોંપીએ ને તો બરાબર એ જીવન રૂપી ગાડું ચાલે। અને એ ગાડાને, સંસાર રૂપી ગાડાને બે પૈડા છે। એ બે પૈડા કોણ છે? પતિ અને પત્ની। આપણે ઘણી વખત વાતમાં એમ કહેતા હોય કે બંને પૈડા સરખા હોય ને તો બરાબર ગાડું ચાલે। એક ટ્રેક્ટરનું અને એક બાઇકનું પૈડું હોય તો બરાબર ન ચાલે, ડગમગ્યા કરે। એક એમ કે મારે કથામાં જવું છે અને બીજો એમ કે મારે સિનેમામાં જવું છે, તો ગાડું બરાબર ન ચાલે। કાં તો બંનેને સિનેમા તરફ જોઈએ અને કાં તો બંનેને કથા તરફ, આધ્યાત્મિક તરફ। તો સંસાર રૂપી ગાડું પરમાત્માના હાથમાં સોંપીએ।
જીવન રૂપી ગાડું જો પરમાત્માના હાથમાં સોંપીએ ને તો જેમ પાંડવોની ભગવાન કૃષ્ણએ રક્ષા કરી, અર્જુનનો રથ ચલાવ્યો, એને માર્ગદર્શન આપ્યું, એ પરમાત્મા પણ આપણું જીવન રૂપી રથ ચલાવશે. હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. લઈ જાય કાઈ ન જાણું. હરિ તું કાઈ ન જાણું. કાઈ ન જાણું રે કાઈ ન જાણું રે કાઈ ન જાણું. હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. એના પછી તૃણાવત આવે છે, જે વંટોળિયો બનીને ગોકુળમાં આવ્યો. બાલકૃષ્ણ લાલને વંટોળિયામાં લઈ અને આકાશમાં ઉડવા લાગ્યો છે. તૃણાવતને એમ થયું કે આને મારે મારવો નથી, કંસ રાજાના હાથમાં જીવતા સોંપી દઉં, જેથી કરીને મને મોટું ઇનામ મળે. જ્યાં સુધી આકાશમાં ઉપર ને ઉપર ઉડ્યો ત્યાં સુધી કન્યાએ કઈ ન કર્યું, પણ જ્યાં મથુરા તરફ પ્રયાણ કર્યું એટલે તરત જ કન્યાએ એટલું બધું વજન વધાર્યું, કારણ કે એ તો અષ્ટસિદ્ધિને ભરેલો. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય, આ બધી અષ્ટસિદ્ધિઓ એ પ્રદાન કરેલી. જેવું ધારે તેવું રૂપ લઈ શકે. ક્યારેક સૂક્ષ્મ રૂપ પણ થાય, ક્યારેક વિરાટ રૂપ પણ થાય, ક્યારેક એકદમ હળવા ફૂલ થઈ જાય તો ક્યારેક એકદમ વજનદાર થઈ જાય. એટલું વજન વધાર્યું છે કનૈયાએ કે તૃણાવર્તને હવે કનૈયાનો વજન એનાથી સહન નથી થતો, ઉપાડી નથી શકતો. કનૈયાએ તરત જ આ તૃણાવર્તને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. તૃણાવર્તનો પણ ઉદ્ધાર થયો છે. હવે નામકરણ સંસ્કાર. વસુદેવજીના કહેવાથી ગર્ગાચાર્ય ગોકુલમાં આવે છે. નંદ બાબાને કહ્યું કે બહુ ધામધૂમથી નામકરણ વિધિ નથી કરવાની. આ ભૂખ્યા ના રહો, બીજી વખત ખીર બનાવો. વળી પાછા ગર્ગાચાર્ય ખીર બનાવી.
પણ એને હવે ભરોસો નહીં ને. જશોદાને કે પહેલા તું તારા લાલાને સુવડાવી દે ને પછી ભોગ ધરાવો. જશોદામાં કે કાંઈ નહીં, મારા લાલાને સુવડાવી દઉં જો તમને પરેશાન કરે છે. અને એમાં ભૂખ્યો બ્રાહ્મણ હોય. જશોદાજી તો બહાર કૃષ્ણલાલને પારણિયામાં સુવડાવે છે અને ઝુલાવી રહ્યા છે. પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય. પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં તારે પડી જાય. કનૈયો મારો પારણિયામાં ત્યારે પડી જાય. પારણિયું બંધાય યશોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં ત્યારે પડી જાય. કનૈયો મારો પારણિયામાં ત્યારે પડી જાય. કનૈયો ખોટું ખોટું સુઈ ગયો. આ બાજુ ગર્ગાચાર્યજીએ રસોઈ બનાવી, ખીર બનાવી, સુંદર મજાની અંદર તુલસી પત્ર પધરાવ્યું, જમના જળની જારી ભરી આવ્યા. વળી પાછી ઠાકોરજીની મૂર્તિ સામે, હે પ્રભુ, પ્રેમથી મેં ખીર બનાવી છે તો આપ આરોગવા માટે પધારો. કન્યાઓ કે એક બાજુ બોલાવે છે ને એક બાજુ જાઓ તો ડાંટે છે, કરવું શું? પણ ગર્ગાચાર્યજી આ વખતે વિચાર કરેલો કે માળા કરવી પણ આંખો ખુલ્લી રાખીને, અને ત્યારથી આપણે પણ એ રિવાજ થઈ ગયો. કદાચ પેલો આવી જાય ને અડકી ના જાય, મોભળાઈ જાવ. હવે મૂર્તિને ખીર ધરાવે છે ને સાક્ષાત આવે અને ધક્કો મારે છે. ભોગ ધરાવે છે અને વળી પાછો કન્યાઓ કહે છે કે બોલાવે તો જાવું તો પડે જ ને. એટલે હળવે રહીને માને ખબર ન પડે એમ પારણિયામાંથી ઉતરો ને ભાખણ ભરી આવે છે. હજી તો ખીરને અડકવા જાય ને ત્યાં રાડ પાડી, યશોદા, અરે યશોદા! જશોદામાં ઝબકીને જાગી ગયા. અરે કન્યો નમળે પારણિયામાં ક્યાં ગયો? મેં તો સુડાવી દીધો. અરે હું સુઈ ગઈ. દોડતા આવ્યા
અરે ગુરુદેવ, મારા કન્યાને તો મેં સુડાવેલો, હવે આ ભૂખ્યો બ્રાહ્મણ છે ને બહુ ખીજાયા. બપોરનો સમય હોય અને એમાંય જેમ પિત્તળ કેમ જરાક ગરમી લાગે ને એકદમ તપી જાય, એમ ભૂદેવ એમાંય ભૂખ્યા હોય તો એકદમ તપી જાય. એણે કહ્યું કે જો તારે મને પ્રસાદ લેવા દેવો જ હોય તો પછી તારા કન્યાને સંભાળ, અથવા તો આ હાલ્યો. જશોદામાં પગે લાગે છે કે મને એવું નથી, પણ મારો કનૈયો જરા નાનો છે, તોફાની છે, હું સુવડાવવા ગઈને સૂઈ ગઈ. હવે એક કામ કર, તારા કનૈયાને સુવડાવી દે, પછી ઓરડાને તાળું મારી દે અને એ ચાવી મને આપી દે. પછી જ મારે રસોઈ બનાવી છે, નહીં તો આ હાલ્યો. અરે નહીં મહાત્માજી, આપ ભૂખ્યા ના જાઓ. કનૈયાને સુવડાવ્યો, ઓરડાને માર્યું તાળું અને ચાવી કહ્યું કે લો મહાત્મા, આપ રાખો. અને જશોદામાં તો કામે વળગી ગયા. હવે તો તાળું માર્યું છે એટલે કનૈયો કઈ જઈ શકવાનો છે નહીં. વળી પછી ખીર બનાવી, ઠાકોરજીને ભોગ ધરાવે છે કે હે પ્રભુ, આપ ભોગ આરોગો. કનૈયાને થયું કે આ ભલે ને ખીજાય પણ બોલાવે એટલે જાવું તો પડે જ. ભક્તાધીન બુધરો છે, ભક્ત છે, ખીજાય, ગાળો ખાવી પડે, ક્યારેક મારે ખાવો પડે, ક્યારેક એનું કામે કરવું પડે. સખુબાઈને લાવી નાખવા છે. 11:15 થયા છે. ક્યાં ગયા રાઘવભાઈ? 12:15 થાય તો વાંધો નથી ને? ક્યારેક ઘરના કામકાજ પણ કરે, ભક્તોના માર પણ ખાય, ગાળો પણ ખાય. ભક્તોને આધીન છે પરમાત્મા. નરસૈયાના 52 કામ કરે. કર્માબાઈનો ખીચડો ખાય. એકનાથજીના પિતૃનો શ્રાદ્ધ કરી જાય. અને ભક્તના બંધનથી બંધાય પણ. મહારાષ્ટ્રનું સુંદર મજાનું એક નાનકડું એવું પંખીના માળા જેવું ગામ. કૃષ્ણા નદીને કિનારે એ ગામનું નામ છે કરહડ. આ કરહડ ગામ, એમાં એક નાનકડું એવું કુટુંબ, બ્રાહ્મણ કુટુંબ છે. પતિ પત્ની, એક પુત્ર અને એક સુશીલ પુત્રવધુ, અને પુત્રવધુનું નામ છે સખુબાઈ. ખૂબ સુસંસ્કારી છે, પણ ભગત અને જગતને વેર હોય. જો સંસ્કારી વહુ હોય તો પછી સાસુમાં માથા ભારે મળે, અને સાસુમાં બિચારી ભોળી ભલી હોય ને તો પછી બહુ માથા નહીં મળે. અને એ વખતમાં વહુઓ છે સાસુનું કયું કરતી, પણ અત્યારે તો ઉલટું થઈ ગયું. સવારમાં વહેલા 5 વાગ્યામાં સાસુમાને જાગવાનું, વહુમાં તો 8 વાગે જાગે. ટેસ્ટથી બધું ઘરનું કામકાજ સાસુમાં કરી નાખે, પછી વહુમાને જાગવાનું, એમાં કઈ કહેવાય તો નહીં. પણ એટલું યાદ રાખવાનું કે જેવું કરીએ ને એવું ભરીએ, જેવું વાવીએ ને એવું જ લણીએ. વચ્ચે વળી પાછું બીજું દ્રષ્ટાંત આવી ગયું, કહી દઉં, બહુ જરૂરી છે. એટલે એક આધુનિક અત્યારની યુવાન કન્યા, અત્યારની પરણીને સાસરે ગઈ, પણ 1 વર્ષ એને પિયરમાં રોકાવાનો વદાડ હતો. આપણે પેલા એવું હતું ને, શરૂઆતમાં લગ્ન કરે
પછી 2-3 દિવસ એના સાસરિયામાં રોકાય, પછી 1 વર્ષ પિયરમાં રોકાય ને પછી દિવાળીએ વળી પાછા તેડી જાય સાસરે, જાણું કરીને કર્યાવર લઈને જાય. તો આ દીકરી પરણીને સાસરે ગઈ, 3-4 દિવસ સાસરે રોકાણીને એટલે ઘરની બધી જ રહેણી કેણી જોઈ લીધી કે ઘરનું વાતાવરણ કેવું છે, કેવી રીતનું જીવન જીવીએ તો એને ગમે એમ છે. અત્યારની છોકરી તો બધું તરત જ કેચઅપ કરી લે ને. પિયરમાં આવી 1 વર્ષ પૂર્ણ થયું, વળી આણું લઈને સાસરે ગઈ. ખૂબ દાયજો આપ્યો છે, કર્યાવર આપ્યો છે માતા પિતાએ. હવે કર્યાવર આંગણામાં પથરાયો. દીકરી પરણીને આવે પછી કર્યાવર આજુબાજુની બહેનો, એની કુટુંબ પરિવારની બધી બહેનો, વહુઓ, માતાઓ બધી જોવા માટે આવે કે એના માતા પિતાએ કેટલું આપ્યું છે. એ કર્યાવર ખાટલા ઉપર પાથર્યો છે આંગણામાં, ખૂબ કર્યાવર કર્યો છે. પણ આ કર્યાવરમાં એક મોટો જબરો, આપણે મંદિરમાં પેલો ઘંટ હોય ને એવો ઘંટ પણ સાથે લઈ ગયેલી. આજે કર્યાવર જોવા આવીને બધી વિચાર કરે છે કે આ પરિવારમાં એવું કોઈ મોટું મંદિર તો નથી. જો ધામેલિયા પરિવારમાં આવી હોત તો વળી એવો વિચાર કરે કે શિવ મંદિર છે, પ્રગટનાથ મહાદેવનું, કદાચ ત્યાં લઈ જાવ હોય, ઘંટ લગાડવો હોય. પણ આ તો ધામેલિયા પરિવારની બહુ નહોતી. બધી વિચાર કરે પણ આ વહુને પૂછી નથી શકતી કે ઘંટ શા માટે લાગી છે. અને એવું કુટુંબ પણ નહોતું, કોઈ સાધુ બ્રાહ્મણ નું હોય તો એમ થાય કે સાધુ હોય અને શિવ મંદિરની પૂજા કરવાની હોય, રામજી મંદિરની પૂજા કરવાની હોય તો એને વળી ઘંટ કામ ન. પણ આ તો કોઈ બીજા જ કુળની હતી અને છતાં ઘંટ લઈ ગયેલી. બધી બહેનો કર્યાવર જોઈને જતી રહી. પછી એકાંત મળ્યું એટલે એની સાસુએ પૂછ્યું કે વહુ દીકરા, હા બાઈજી, હા મમ્મી, બાઈજી ને મમ્મી, અત્યારે મમ્મી હોય ને ભૂલી જાવ છું. બેટા એક પ્રશ્ન કરું, હા મમ્મી, એક નહીં બે કરને, હું તો ભણેલી છું. તો બેટા તો સુંદર મજાનો કર્યાવર લાવી છો, તારા માતા પિતાએ ખૂબ કર્યાવર આપ્યો છે, પણ આ તું કર્યાવરમાં આટલો મોટો ઘંટ કેમ લાવી છો બેટા? આનું શું કારણ? આપણા ઘરમાં એવું કોઈ મોટું મંદિર પણ નથી. તો પછી આ ઘંટ ક્યાં બીજે ક્યાં મંદિરમાં આપવા માટે તારા માતા પિતાઓ કોઈ સંસ્કારી? હીરાભાઈ ગાંગાણી આપણી કથામાં આવ્યા છે, આપણે સૌ સ્વાગત કરીએ. રામ હરે કૃષ્ણ, હરે 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 રામ હરે Hare
મહેમાનશ્રીઓને સૌપ્રથમ તો શાબ્દિક હૃદયવત સ્વાગત કરું છું. આજે આપણા જ પરિવારના વેવાઈ એવા શ્રી હીરાભાઈ ગાંગાણી, જેઓ સુરત મહાનગરપાલિકાના મેયર હતા, અને તેમની સાથે બચુભાઈ ગાંગાણી, જેઓ તેમના મોટા ભાઈ છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સૌપ્રથમ તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. અને આ મહાનુભાવ માતાજીની જ્યારે પણ સુરતની અંદર કથા હોય છે તો હંસ સોસાયટીની અંદર એણે એના માટે એક બંગલો જ આપી દીધો છે કે સુરતની અંદર કથા હોય તો તમારો ઉતારો અમારા જ આશરે. આવા દરિયાવદિલ એક મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણા જ પરિવારના વડીલો એવા શ્રી મુકેશભાઈ જીવરાજભાઈ ધામેલિયા તથા ભૂરાભાઈ પરસોત્તમભાઈ ધામેલિયાને હું નમ્ર નિવેદન કરું છું કે આપ આ મહોદયને વ્યાસપીઠ સન્મુખ આવી અને શાલ ઓઢાડી અને ભાગવત સપ્તાહનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અને એમનું હાર્દિક સ્વાગત કરશે. મહાનુભાવ, આપ અમારું નાનકડું સન્માન સ્વીકાર. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લઈશું. જ્યારે જ્યારે આવા મહાનુભાવ આપણા આંગણી આવે છે ને તો આપણું પણ આંગણું પાવન થઈ જાય છે. કહેવાનું મન થાય કે દીકરી હોય અને આખે આખી વસંત ઘરે લઈને આવે ને એનું નામ દીકરી. તો આવી પૂજનીય દીકરીઓને જે આગળ વધારવા, સન્માનવા અને સત્કારવાનું શુભ કાર્ય કરે છે એવા વડીલ મહોદયને ખરેખર સમગ્ર પરિવારના હૃદયવત આવકાર કરું છું. અને સાથે સાથે રામાદાદા અને માધાદાદા પરિવારના દરેક પરિવારના જે પણ સગાવાલા સ્નેહીજનો આવ્યા છે એમને પણ સમગ્ર પરિવાર વતી હૃદયથી આવકારું છું. અહીંયા ઉપસ્થિત હીરા દાદા અને બસુ દાદા હર હંમેશ જ્યાં પણ સપ્તાહ હોય, જ્યાં ગમે ત્યાં કાર્યક્રમમાં કહેવામાં આવે તો ગમે એટલા કાર્યક્રમો મૂકી અને દોડીને માતાજીને સન્મુખ ઉભા રહી જાય છે. અને એટલું જ નહીં,